મિત્રો હું જઈ રહ્યો છું ગામડે જો અને મુનિ આશ્રમ ચોકડીએ ઊભા છીએ અમે સાણંદ જો અને અમારા કાકાની રિક્ષા છે રિક્ષા લઈને જઈએ અમે ગામડે જો અહીંયા ઊભા છીએ અમે નાસ્તો કર્યો આ હોટલે અને જો રિક્ષા ઊભી છે અને હવે ઉપાડી છે રિક્ષા અને આ મુનિ આશ્રમ ચોકડી છે જો હવે અહીંથી સીધો આ રસ્તો છે ને ટોલ નાકા જાય છે ટોલ ટેક્સ સાણંદ માધવનગર પાસે જો અને આ રિક્ષા પડી છે અહીંયા જો આ રિક્ષા એવું બધું આવી રહ્યું અને આપણે જઈએ જો હવે જઈએ આપણે ગામડે જો મિત્રો અમે જખવાડાની આસપાસ પહોંચી ગયા છીએ જો અને અહીંયા જો અહીંયા રિક્ષા છે ને થોડી વાર ઊભી રાખી છે જો અને જખવાડા પાસે અમે પહોંચ્યા છે જો અને જો આ બધી કંપની અને કંપની બનાવવાનો પ્લાન લાગે છે કંઈક જો અને સાધન ને બધું આવે છે હા કાકા કે આગળથી લે એટલે કે મારી રિક્ષા આવે અંદર બ્લોકમાં જો અહીંયા થોડી વાર રિક્ષા ઊભી રાખીને હવે અમે જઈએ મારા કાકાની રિક્ષા છે અમે જઈએ ગામડે જો મારા કાકા છે જયરામ કાકા બે અમે જઈએ ગામડે મારા લીલા ફોટો ભાઈ હા હવે અમે જઈએ છીએ આગળ આસોપાલવથી એક અમારા કાકાને બે ભાઈ આવે છે એમને લેવાના છે અંદર રિક્ષા બેસાડવાના છે તો ચાલો જઈએ આસોપાલવ ચોકડી વિરમ ગામ જો આપણે સોકલી પહોંચે છીએ જો અને એક હોટલ રિક્ષા આ બધી હોટલ જો સર્વોત્તમ ને હોટલ આશીષ ને જ્યોતિ હોટલ ને અને આ પીપળી ધામના સેવક ગુરુ કૃપા હોટલ આરે સીતારામ આપણે સોકલે પહોંચ્યા છીએ જો આપણે બેઠા છીએ રિક્ષામાં આ ગામડું સોકલી આ હોટલ હતી પેલા બંધ થઈ ગઈ ટાટા મોટરનું સર્વિસ સ્ટેન્ડ જાય છે ગામડે આ સોપાલમાં આપણે ઉડાવ્યું તિરંગા શક્તિ આગળ કાકાની ભાઈ પેટ્રોલ પંપ છે ને સીએનજી પંપ પણ છે તાણા લાગે આમાં તો તાણા તાણા
સીનો આ કેનાલ આપણે ગામડે ગઈ હા આપણે પહોંચી ગયા હે આસોપાલા સર્કલ તિરંગા સર્કલ જો આયો બાબુ કાકા આવી ગયા અમારે આવો બેવો આગળ બે પેસેન્જર છે જો આપણે આસોપાલા જો હવે આપણે જઈએ આસરપુર બસ આપણે હવા ભરાવ કીધું હવા ચેક કીધું નહીં ચેક નથી કરી 12 મહિના ઉપર એ આપણે ચાલી જવા જ હારી ગાડી ચેક દબાયા